તો આપણી પાસે એકદમ શિયાળામાં ખાવા માટે અડદિયા પહેલાં 1 કિલો ઘી લેવાનું. એના માટે કરકરો લોટ લેવાનો અડદનો, ખાંડ લેવાની, પછી એને દૂધ 1 વાટકી અને 1 વાટકી ઘી નાખવાનું. એનું મિશ્રણ કરી અને ગરમ કરવાનું. પછી એમાં નાખવાનો લોટ અને ધાબો દેવાનો. જો તમે જોઈ શકો છો ધાબો કઈ રીતે આપી શકાય છે. બરાબર ધાબો તૈયાર છે. ધાબાને મિશ્રણ કરવાનો, પછી એને સારી લેવાનો. સારીને એકદમ હાઈ ક્લાસથી મિશ્રણ કરી અને તૈયાર કરી લેવાનો. તમે જોઈ શકો છો જો આ ધાબો આપણો તૈયાર થાય છે. બસ આ જ રીતે મિશ્રણ કરતું રહેવાનું. આ રીતે આમ કરવાનું તો તમારો આ ધાબો તૈયાર થઈ ગયો છે. હવે ઘી નાખી દેવાનું કઢાઈમાં 1 કિલો અને આ લોટ મિશ્રણ કરવાનો અને એને મિશ્રણ કરતું રહેવાનું. બસ આ રીતે તમારે હલાવ્યા રાખવાનું જ્યાં સુધી લોટ શેકાઈ ન જાય કે એનો કલર ના પકડાય ત્યાં સુધી મિશ્રણ કરાવતું જ રહેવાનું છે. મિત્રો એકદમ ટેસ્ટી અને ક્રન્ચી અડદિયા બનશે. જો આ રીતે તમે આ રીતથી બનાવો તો એકદમ મસ્ત અને મજેદાર અડદિયા બનશે. આ રીતે મિશ્રણ કરતું રહેવાનું અને હલાવ્યા કરવાનું ધીમા તાપે. ઘી અને લોટ બંને એકદમ સાવ ધીમા તાપે ઉકળવા જ દેવાનું જ્યાં સુધી એનો કલર ના પકડાય. લોટનો બદામી કલર જ્યાં લગી ન થાય ત્યાં લગી લોટને અને ઘીને બંનેને શેકવાના. તમે જોઈ શકો છો લોટ અને ઘી બંને શેકાઈ રહ્યા છે. કમ્પ્લીટ થઈ ગયું છે લોટ. અને જો ચાસણી આવે નાખવાની, ચાસણી કરી અને જે તમે લોટ શેક્યો તો એમાં મિશ્રણ કરવાનું. જો આ લોટનો કલર તમે જોઈ શકો છો બદામી થઈ ગયેલો છે. હવે આ રીતને તમે આપતા રહ્યો, એમાં હલાવતા રહો. મિશ્રણ એક સરખું કરો, એને હલાવતા રહો તમે. પછી નાખી દેજો ગુંદ. જે અડદિયામાં આવે તે ગુંદ નાખો. ગુંદને પણ મિશ્રણ કરી દો એકદમ સરખી રીતથી. જેટલો નાખવો એટલો તમારે કિલો એકમાં 200 થી 300 ગ્રામ ગુંદ નાખી શકો છો. આપણે 200 ગ્રામ જ ગુંદ લીધો છે. હવે તેમાં પડે છે કાજુ અને કિસમિસ. તે પણ એક કિલોમાં 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ અને કિસમિસ ત્રણેય 100 ગ્રામ મિક્સ કરી દેવાના, એડ કરી દેવાના. હવે કિસમિસ આવે છે. આ રીતથી તમારા અડદિયા તૈયાર તમારી સામે છે. તમે જોઈ શકો છો. પછી તમારે જેવો શેપ આપવો હોય તે તમારે 100 ઢેફલા પાડો તો ઢેફલા પણ પડી શકે અને અડદિયાનો શેપ આપો તો અડદિયા પણ બની શકશે. તો આ અડદિયા તમારા તૈયાર. પ્લીઝ મારા વિડીયોને શેર અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો હવે જે વિડીયો